શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં દરેક વ્યક્તિ કરોડપતિ છે? આજના વિડીયોમાં આપણે આ અનોખા દેશની વાત કરવા જઈ રહ્યા છીએ. દુનિયામાં કેટલાક એવા સ્થળો છે જે એમની વૈશ્વિક સમૃદ્ધિ માટે જાણીતા છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ક્યારેક આખું દેશ જ કરોડપતિઓથી ભરેલું હોઈ શકે છે? આમ તો કરોડપતિ બનવું દરેકની ઈચ્છા હોય છે, પણ એક એવો દેશ છે જ્યાં દરેક વ્યક્તિ કરોડપતિ છે. આ શહેરનું નામ છે મોનાકો. મોનાકો દુનિયાના સૌથી સમૃદ્ધ દેશમાંનું એક છે અને ત્યાંના વસવાટ કરતા લોકોમાં મોટા ભાગના કરોડપતિ છે. આ નાના દેશની લંબાઈ માત્ર 2 કિલોમીટરના આસપાસ છે અને તે યુરોપમાં ફ્રાન્સના દક્ષિણી કિનારે આવેલું છે. છતાં આ નાના શહેરમાં વૈશ્વિક ધનિક લોકોનો વસવાટ છે. આ શહેરની અનોખી વૈશ્વિક ઓળખ તેના લોકોને ધનિક બનાવે છે અને તેનાથી આ દેશ દુનિયાના સૌથી મોંઘા અને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત સ્થળોમાંથી એક બન્યું છે. મોનાકો ન માત્ર પોતાના સુંદર દરિયા કિનારા માટે જાણીતું છે, પરંતુ ત્યાંના ધનિક લોકોના જીવનશૈલી અને વૈશ્વિક મૂડીરોકાણ માટે પણ તે પ્રસિદ્ધ છે. મોનાકોમાં દુનિયાના સૌથી ધનિક લોકો વસે છે અને આ શહેરની આકર્ષક વાત એ છે કે અહીં 30% વધુ નાગરિકો કરોડપતિ છે. મોનાકોની આ સમૃદ્ધિ પાછળના કેટલાક કારણો છે. સૌથી પહેલા, મોનાકો જાણીતું છે તેના ટેક્સ હેવન તરીકે. આ અર્થશાસ્ત્રીય નીતિ મોનાકોને કરોડપતિઓ માટે આકર્ષક બનાવે છે, કારણ કે અહીં નાગરિકોને પર્સનલ ઇન્કમ ટેક્સ ચૂકવવો પડતો નથી. આટલું જ નહીં, મોનાકોમાં મિલકત ધરાવતા લોકોને પણ ઓછા ટેક્સનો ફાયદો મળે છે. મોનાકોમાં વસવાટ કરવું એ કરોડપતિઓ માટે વૈશ્વિક સ્તરે આકર્ષક છે, કારણ કે આટલા મફત ટેક્સ સુવિધાઓથી તેમના નાણાંને સુરક્ષિત રાખવામાં અને વધારવામાં મદદ મળે છે. આ સહજ રૂપમાં મોનાકોને દુનિયાના કરોડપતિઓ માટે હેવન બનાવે છે. બીજું કારણ છે મોનાકોની વૈશ્વિક પ્રસિદ્ધિ. મોનાકોમાં દર વર્ષે મહાન ઇવેન્ટ્સ થાય છે, જેમ કે ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રી રેસ અને મોન્ટે કાર્લો કેસિનો. આ ઘટનાઓ અને આ સ્થળો વિશ્વભરના ધનિકોને આકર્ષે છે. ત્યાં આવેલા કેસિનો, શાનદાર યાટ્સ અને મહંગા રિસોર્ટ વિશ્વના ટોચના લોકો માટે આરામદાયક અને આકર્ષક છે. મોનાકોમાં દર વર્ષે લાખો મુસાફરો આવે છે અને તેનાથી અહીંનો રિયલ એસ્ટેટ માર્કેટ સૌથી મોંઘો છે. અહીંની મિલકતના ભાવ વિશ્વના ટોચના શહેરો જેમ કે ન્યૂયોર્ક અને લંડન કરતાં પણ વધુ છે. લોકો અહીં માત્ર સુખી જીવન જ નહીં, પરંતુ વિશ્વના શ્રેષ્ઠ સુવિધાઓમાં રહી શકે છે. આ ઉપરાંત મોનાકોનું શાનદાર હવામાન અને આકર્ષક દરિયા કિનારા પણ તેને ધનિકો માટે આકર્ષક બનાવે છે. યુરોપના ટોચના વિલાસનો અને યાટ્સ ધરાવતા લોકો અહીંના સુંદર દરિયા કિનારાનો આનંદ માણે છે. મિત્રો, આગળ વધવા પહેલા વિડીયોને એક લાઈક કરી દો અને જો અન્ય દેશો વિશે અને તેના રોચક તથ્યો વિશે જાણવા માંગતા હોય તો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. આ શહેરમાં માત્ર સ્થાનિક નાગરિક જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે અલગ અલગ દેશોના કરોડપતિઓ વસવાટ કરે છે, કારણ કે મોનાકોની નીતિઓ તેમનું નાણાં અને સંપત્તિને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. તેથી ઘણા ધનિકો મોનાકોમાં સ્થાયી થવાનું પસંદ કરે છે. આટલું જ નહીં, મોનાકોનું શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર પણ ખૂબ ઉત્તમ છે અને તેના નાગરિકોને વિશ્વની શ્રેષ્ઠ સુવિધાઓ મળે છે. આટલી બધી સુવિધાઓ અને સમૃદ્ધ જીવનશૈલીને કારણે મોનાકો વિશ્વના સૌથી ધનિક શહેરોમાંનું એક બન્યું છે. મોનાકોના નાગરિકો માટે કરોડપતિ બનવું એ સામાન્ય વાત છે અને તે આ નાનકડું દેશ વિશ્વભરના ધનિકોને આકર્ષતું રહે છે. તો આજે આપણે જાણ્યું કે કેવી રીતે મોનાકો દેશ તેની વિશાળ સમૃદ્ધિ અને વૈશ્વિક હસ્તીઓ માટે જાણીતું છે. મોનાકોનું ટેક્સ હેવન, તેના આકર્ષક ઇવેન્ટ્સ અને વિલાસ જીવનશૈલી તેને ધનિકો માટે આદર્શ સ્થળ બનાવે છે. મોનાકો જેવું નાનકડું દેશે વિશ્વમાં એવી વ્યક્તિઓ માટે હેવન છે જે તેમની સંપત્તિને સુરક્ષિત રાખવા માંગે છે. ત્યાંની વિશાળ આરામદાયક સુવિધાઓ, વૈશ્વિક પ્રસિદ્ધિ અને ઓછા ટેક્સની નીતિઓ મોનાકોને વૈશ્વિક ધનિકો માટે આકર્ષક બનાવે છે. આથી મોનાકો એ માત્ર એક દેશ નથી, પરંતુ તે એક એવી જગ્યા છે જ્યાં દરેક વ્યક્તિ કરોડપતિ છે અને તે સમૃદ્ધ જીવન જીવવામાં મગ્ન છે. શું તમે જાણવા માંગો છો કે કયો એવો દેશ છે જ્યાં 6 મહિના રાત જ રહે છે? જાણવા આ વિડીયો જોવો.